નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, સાયક્લોનને બિપોરજોય નામ અપાયું। ગુજરાતમાં આવતીકાલથી ચક્રવાતની અસર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલ પુલ ધરાશાય, 3 પિલર તૂટીને પડ્યા નદીમાં। નિર્માણાધીન પુલ હોવાથી કોઈ જાનહાનિ નહીં। વડોદરામાં માત્ર 6 મહિનામાં વરસાદ અને ભારે પવનથી અટલ બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી। રોડ શાખાના કાર્યપાલક ઘટના સ્થળે પહોંચ્યા। તો જોઈએ સમાચાર વિગતવાર। વાત કરીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી। ઢોલ નગારા બેન્ડ બાજા સાથે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ। રથયાત્રાનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા આજે નિજ મંદિરથી 108 કળશની સાથે ભજન મંડળી, રાસ મંડળી, અખાડા અને ભક્તો સાથે જળયાત્રા નીકળી હતી। આ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે શરૂ થઈને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી, જ્યાં 108 કળશમાં જળ ભર્યા બાદ આરતી કરવામાં આવી હતી, જે બાદ ભગવાનની જળયાત્રા પરત મંદિરે પહોંચી હતી। ત્યાર પછી ભગવાનની જળાભિષેકની પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી। મંદિરમાં મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો, જે બાદ ભગવાન જગન્નાથજીએ ગજવેશ ધારણ કર્યો હતો, જે બાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી। આ દરમિયાન ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે સરસપુર ખાતે આવેલા મોસાળમાં જશે અને ભગવાન મોસાળમાં અમાસ સુધી રોકાશે। આજે ભગવાન તેમના મોસાળ સરસપુર જવાના છે અને 15 દિવસ મામાના ઘરે રોકાવાના છે, જેને લઈને મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વરસાદની શક્યતાને લઈને સરસપુરમાં રણછોડરાય મંદિરમાં વોટરપ્રૂફ ડોમ બાંધવામાં આવ્યો છે, જેની સાથે આ વર્ષે 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ભગવાનના મનોરથ, ભજન, કીર્તન, શોભાયાત્રા અને લક્ષ્મી નારાયણના યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 7 જૂનથી 17 જૂન સુધી ભગવાન સરસપુરમાં રહેશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। આજે જળયાત્રા છે। જળયાત્રામાં જે હાથી જે છે તે અત્યારે મંદિરની બહાર નીકળ્યા છે। કહી શકાય કે દર વર્ષે જળયાત્રા ભવ્યાથી ભવ્ય કરવામાં આવતી હોય છે, ત્યારે સૌ પ્રથમ મંદિરમાં નિજ મંદિરમાંથી હાથી જે કહી શકાય કે જળ છે, કળશ છે, તે લઈને બહાર નીકળતા હોય છે। અત્યારે પણ મંદિરની બહાર જે હાથી જે છે તે ગજરાજ જે છે, ગજરાજ બહાર નીકળ્યા છે। કહી શકાય કે દર વર્ષે જે જળયાત્રાનો આરંભ થતો હોય છે, જળયાત્રાનો આરંભ કરવા માટે મંદિરમાંથી ગજરાજ જે છે, શણગારેલા જે ગજરાજ છે તે મંદિરની બહાર નીકળ્યા છે। કહી શકાય કે ભજન મંડળી હોય કે પછી તમામે તમામ ઢોલ નગારા બેન્ડ બાજા હોય કે પછી ડીજે તમામ મંદિરમાં અત્યારે જોવા મળી રહ્યું છે। મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે ના નાદથી મંદિર જે છે તે ગુંજી ઉઠ્યું છે। ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા જ્યારે નીકળવાની છે, ત્યારે આજે વાત કરવામાં આવે તો નિજ મંદિરેથી જે ગજરાજ જે છે તે કળશ લઈને ભૂદરના આરે પહોંચી રહ્યા છે। સાથે જ અત્યારે મોટી સંખ્યામાં જે ભક્તજનો છે તે ભક્તજનો પણ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે। ભગવાનના જગન્નાથજીની જે 146મી રથયાત્રા છે, ત્યારે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે। ભગવાનની જળયાત્રા બાદ વાત કરીએ તો ભગવાન નિજ મંદિરે નહીં પરંતુ પોતાના મામાને ઘરે જતા હોય છે, ત્યાં આગળ રહેતા હોય છે। રથયાત્રાના આગલા દિવસે તેઓ મંદિરમાં આવતા હોય છે। પરંપરા પ્રમાણે અત્યારે તમામ પ્રકારની જે જળયાત્રા છે તે જળયાત્રાને લઈને અત્યારે મંદિર ખાતે ભક્તો છે, સાધુ સંતો છે, સાથે જ ભજન મંડળી હોય કે પછી અખાડા, તમામ લોકો અહીંયા વહેલી સવારથી જ આવી ગયા છે। સાથે જ અત્યારે જે પ્રમાણે ધજા પણ જોવા મળી રહી છે, ધજા સાથે પણ અત્યારે લોકો છે, ભક્તો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ભગવાન જગન્નાથજીની જ્યારે રથયાત્રા હોય,
ભવ્યાથી ભવ્ય રથયાત્રા નીકળતી હોય છે. આ વર્ષે નવા રથ પણ બનાવવામાં આવ્યા છે અને નવા રથમાં ભગવાન બિરાજમાન થશે અને રથયાત્રાના દિવસે જ્યારે ભગવાન ખુદ ચાલીને જે નિજ અલગ અલગ જે ભક્તોને દર્શન આપવા માટે આવતા હોય છે ત્યારે પાછળનો જે માહોલ છે તે અત્યારે જગન્નાથ મંદિરનો જે માહોલ છે, વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તો અહીંયા મંદિરે આવ્યા છે. મંદિરે અહીંયા તેઓ દર્શન કરવા વહેલી સવારથી જ આવ્યા છે. સાથે જ જે જળયાત્રા છે, જળયાત્રામાં ભક્તો ઉપરાંત ભજન મંડળીઓ હોય છે, ઘોડાગાડી હોય છે, તે પણ અત્યારે અહીંયા સવાર જોવા મળતી હોય છે. અત્યારે નિજ મંદિરમાંથી હવે ગજરાજ જે છે તે નીકળી ગયા છે અને ત્યારબાદ હવે જે ધજા અને બેન્ડ બાજા અત્યારે જોવા મળી રહ્યા છે. ભજન મંડળીઓ જોવા મળી રહી છે. જળયાત્રાને લઈને તમામ પ્રકારનો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. જોકે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, વહેલી સવારથી જ વરસાદ જે છે વરસાદે પણ આવ્યો છે. વરસાદે અત્યારે વિરામ લીધો છે. જળયાત્રા છે તો કહી શકાય કે ખુદ ભગવાનને જળયાત્રામાં મેઘરાજા પણ સામેલ થયા છે તેવું પણ ભક્તોનું માનવું છે. જુદા જુદા જે રથયાત્રામાં અખાડો જોવા મળતા હોય છે તે કરતબ દેખાડતા જે લોકો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તો કહી શકાય કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, રથયાત્રા પૂર્વે જળયાત્રા હોય છે. જળયાત્રાનો જે આ વિધિ છે તેમાં પણ મોટી સંખ્યામાં જે ભજન મંડળીઓ હોય, ભક્તજનો છે તે અત્યારે અહીંયા મંદિરની બહાર નીકળી રહ્યા છે. બુધરના હારે જઈ રહ્યા છે. બુધરના હારે સંપૂર્ણ વિધિ થશે. વિવિધ બ્રાહ્મણો મંત્રોચ્ચાર સાથે આ વિધિ પૂર્ણ કરાવતા હોય છે ત્યારે અત્યારે તમામ પ્રકારની જે તૈયારી છે તે અત્યારે જોવા મળી રહી છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે જોડાતા હોય છે અને સાથે આ ભક્તોનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે વહેલી સવારે જ્યારે વરસાદ એટલે કે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને અત્યારે વરસાદ પૂર્ણ છે ત્યારે જળયાત્રાની તૈયારીને લઈને તમામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ આ ભક્તો અત્યારે વહેલી સવારથી જ અહીંયા દર્શને ઉમટ્યા છે. મંદિરના પ્રાંગણમાં પણ જય રણછોડ માખણ છોડના નાદથી લોકો જે છે તે ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા. અત્યારે જે કરતબ છે તે પણ લોકો અહીંયા કરી રહ્યા છે. જળયાત્રાને લઈને તમામ પ્રકારની જે તૈયારી છે તે તૈયારી પૂર્ણ જોવા મળી રહી છે. વાત કરીએ કે ભગવાનના જળાભિષેક કરવામાં આવતો હોય છે. જળાભિષેક કર્યા બાદ ભગવાન મામાના ઘરે જતા હોય છે. સાથે જ મામાના ઘરે ખૂબ જ લાડ લડાવ્યા હોય છે, જેથી કરીને વાત કરીએ તો તેમને આંખો આવી જતી હોય છે. નેત્રોત્સવની વિધિ પણ જોવા મળતી હોય છે. ત્યારે અત્યારે જ્યારે જળયાત્રા છે, જળયાત્રાની તૈયારી જે છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જળયાત્રાને લઈને ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે વિવિધ કરતબો સાથે પણ જળયાત્રામાં જે લોકો જે છે તે સામેલ થયા છે, અખાડિયાનો જે છે તે સામેલ થયા છે. તો કહી શકાય કે જે પ્રમાણે લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ જે મંદિરની બહાર હવે જે ભક્તો છે તે બહાર આવી રહ્યા છે. સાથે જ બુધરના હારે જ્યારે ભક્તો જ્યારે જઈ રહ્યા છે ત્યારે તમામ પ્રકારની જે તૈયારી છે તે અત્યારે જોવા મળી રહી છે. જળયાત્રામાં અત્યારે હવે બેન્ડ બાજા વિવિધ નાસિક ઢોલ સાથે પણ અત્યારે લોકો જે છે તે જોવા મળી રહ્યા છે. તો અત્યારે ભજન મંડળી ઉપરાંત લોકોમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. નાસિક ઢોલ હોય કે પછી બેન્ડ બાજા હોય, ભજન મંડળી હોય કે કરતબ બાજો હોય, તે અત્યારે જે કહી શકાય કે ભજન કરી રહ્યા છે અને સાથે જ તમામ પ્રકારની જે તૈયારી છે તે જોવા મળી રહી છે. ભગવાનના જે ગાડા છે તે હવે અહીંયા આવશે. નવા રથ છે ભગવાન આ વર્ષે નવા રથમાં બિરાજમાન થશે. નવા રથમાં બિરાજમાન થઈ વર્ષમાં એકવાર જ્યારે ભગવાન નગરચર્યાએ આવતા હોય છે ત્યારે અત્યારે ખુશીનો માહોલ જળયાત્રામાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. ભારતમાં ચિત્તા પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ 20 ચિત્તાઓને બે તબક્કામાં નામ્બિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા.
આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા છે, જેમાંથી એક બાદ એક ચિત્તાના મોત થઈ રહ્યા છે, જે ગંભીર બાબત છે. એક પછી એક થતા ચિત્તાના વધતા જતા મોતને કારણે વન્યજીવ દયા પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઈ છે અને તેઓમાં સવાલ ઉપસ્થિત થયો છે કે સરકાર ચિત્તાના મોત બાબતે કેમ કોઈ ગંભીર વિચારણા નથી કરતી. શું આ ચિત્તાઓને ભારતનું વાતાવરણ માફક નથી આવતું કે ચિત્તાના મોત પાછળ બીજું જ કોઈ કારણ જવાબદાર છે? આવો જોઈએ આ અંગેનો એક વિશેષ અહેવાલ. દેશમાં એકમાત્ર ચિત્તાઓનું ઘર એવા મધ્યપ્રદેશના શ્યોપુરમાં કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 20 ચિત્તાને રાખવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી લાવ્યાને 90 દિવસ બાદ આખરે આ ચિત્તાઓને કુનાના ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. એક પછી એક તમામ ચિત્તાઓને વિરુદ્ધ દિશામાં છોડવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ માદા ચિત્તા ગામિનીને છોડવામાં આવી હતી. ત્યારબાદ 2 નર ચિત્તા વાયુ અને અગ્નિને પશ્ચિમ અને પૂર્વ દિશામાં છોડવામાં આવ્યા હતા. આમ એક પછી એક તમામ ચિત્તાને મુક્ત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ વિશાળ જંગલમાં ફરી શકે. જંગલમાં સૌપ્રથમ માડા ચિત્તા સિયા અને ત્યારબાદ જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. 1952માં ભારતમાં ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા. 7 સદી પછી દેશમાં ફરીથી ચિત્તાને લાવવામાં આવ્યા. 17 સપ્ટેમ્બર 2022ના રોજ 20 ચિત્તાઓને ભારત લવાયા. દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી ચિત્તાને ભારત લાવવામાં આવ્યા. માદા ચિત્તા સિયાયા માતા બની 4 બચ્ચાને જન્મ આપ્યો. માદા ચિત્તા જ્વાલાએ પણ 4 બચ્ચાઓને આપ્યો જન્મ. એક બાદ એક 3 બચ્ચા અને 3 ચિત્તાના નિપજ્યા મોત. કુનોમાં હાલ 17 પુખ્ત ચિત્તા અને 1 બચ્ચું જ જીવિત. 24 માર્ચના રોજ કુનો નેશનલ પાર્કમાંથી એક ખુશીના સમાચાર મળ્યા હતા, જેમાં માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાઓને જન્મ આપ્યો હતો. આ 4 બચ્ચાઓ સ્વસ્થ હતા અને માતા સાથે સમય પસાર કરી રહ્યા હતા. જો કે ચિત્તા પ્રેમીઓની આ ખુશી લાંબો સમય ટકી શકી ન હતી અને મોનિટરિંગ દરમિયાન એક બચ્ચું બીમાર હોવાનું સામે આવ્યું હતું. તમામ ચિત્તા બચ્ચાઓ નબળા પડી ગયા હતા. તેઓનું વજન સામાન્યથી ઓછું થઈ ગયું હતું અને તેઓ અતિશય ડિહાઇડ્રેટનો શિકાર બન્યા હતા. અગાઉ તેમની માતાની પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ચિત્તા જ્વાલાને સપ્લિમેન્ટ ફૂડ આપવામાં આવ્યું. બપોર બાદ 3 બચ્ચાઓની સ્થિતિ બગડતી જોવા મળી હતી. બચ્ચાઓની સ્થિતિ ખરાબ દેખાતા જ વહીવટી તંત્ર તેમજ વન્ય પ્રાણી તબીબોની ટીમ દ્વારા તુરંત તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ સારવાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2 બચ્ચાઓની સ્થિતિ વધુ બગડતા તેમને પણ બચાવી શકાયા ન હતા. આમ જ્વાલાના 3 બચ્ચાઓએ એક બાદ એક આ ફાની દુનિયાને અલવિદા કરી દીધું હતું. તો હજુ એક બચ્ચું જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યું છે. સતત ચિત્તાઓ ચડી રહ્યા છે ચિત્તા પર. 22 જાન્યુઆરીએ કિડનીની બીમારીથી માદા ચિત્તા શાશાનું મૃત્યુ થયું. નર ચિત્તા ઉદય અને માદા ચિત્તા દક્ષાનું થયું મોત. કુનો નેશનલ પાર્કમાં ફરી માદા ચિત્તા જ્વાલાના 2 બચ્ચાઓના થયા મોત. અસહ્ય ગરમીને કારણે થઈ રહ્યા છે ચિત્તાના મોત. કુનો નેશનલ પાર્કમાં કુલ 6 ચિત્તાના મોત છતાં સરકાર નિંદ્રામાં. માદા ચિત્તા જ્વાલાના 3 બચ્ચાના મૃત્યુ બાદ એક બચ્ચાની હાલત ગંભીર છે અને તેના માટે નામીબિયન અને દક્ષિણ આફ્રિકાના સહયોગી ચિત્તા નિષ્ણાતો અને ડોક્ટરો પાસેથી સતત સલાહ લેવામાં આવી રહી છે. હાલ બચ્ચું સતત સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ હાલ માદા ચિત્તા જ્વાલા સ્વસ્થ છે અને તેની પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 2 મહિનામાં કુનો નેશનલ પાર્કમાં 3 ચિત્તા અને 3 બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં માત્ર 17 ચિત્તા અને 1 બચ્ચું જ જીવિત બચ્યા છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા સતત ઘટી રહી છે, જેના કારણે સરકારના ચિત્તા પ્રોજેક્ટની સફળતા પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધિકારીએ ગત એપ્રિલમાં દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે પાર્ક 748 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 487 ચોરસ કિલોમીટર બરફ ઝોનમાં આવે છે. નિષ્ણાંતોનું માનવું છે કે ચિત્તાને તેના હલનચલન માટે લગભગ 100 ચોરસ કિલોમીટરની જરૂર પડે છે.
WIIના ભૂતપૂર્વ ડીન યાદવેન્દ્ર દેવ વિક્રમસિંહ ઝાલાએ કહ્યું હતું કે કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી. કુનો નેશનલ પાર્કમાં ખેતીનો ભાગ, જંગલી રહેઠાણ અને વિસ્તારની અંદર રહેતા અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેઓએ પણ સૂચવ્યું છે કે મોટા પોપ્યુલેશન તરીકે સંચાલિત બહુવિધ વસ્તી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે, જ્યાં પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે આ બાબતે ગંભીર બનશે. ગુજરાતમાં બદલાયેલા વાતાવરણના પગલે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો અને ઉનાળા અને ચોમાસાની સિઝનની સંતાકુકડી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અલગ અલગ ફેરફારો જોવા મળી રહ્યા છે અને અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તારીખ 15 અને 16ના રોજ અતિભારે વરસાદની શક્યતા છે, તો ઘણા વિસ્તારોમાં 12 ઇંચ વરસાદ થવાની પણ સંભાવના છે. હમણાં તો તારીખ 7 સુધીમાં આંધીવંટો સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 4-5 જૂનમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પણ આંધી અને વીજ પ્રપાતની શક્યતા વધારે છે. ત્યારબાદ તારીખ 4 જૂનથી અરબ સાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થશે અને ત્યારબાદ 7 થી 11 તારીખમાં હવાના ઉભારું દબાણનો પટ્ટો જોવા જઈએ તો પશ્ચિમ દેશના પશ્ચિમ ઘાટ તરફ કેરળથી લગભગ નીચે લો પ્રેશર ડેવલપ થશે, જે લગભગ 1000 મિલીબાર, ત્યાર પછી 998 મિલીબાર, 997 મિલીબાર અને એમ 990 મિલીબાર એ રીતે હવાના હળવા દબાણનો ઓછો શરૂ થશે અને આ પટ્ટાના કારણે આ વાવાઝોડું જે છે એ વધારે સક્રિય થશે. ક્વચિત આ વાવાઝોડું મહા વાવાઝોડું પણ બની શકે, જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં તારીખ 15-16 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં તો 12 ઇંચ તેથી પણ ઘણો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સમગ્ર ગુજરાતના ઘણા ભાગોમાં આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ બંગાળના ઉપસાગરનો પણ એક ચક્રવાત થશે. જેવું આ ચક્રવાત ફોર્મ થશે એ વખતે વેપાર વાયુનું જોર વધતું હોય છે, એટલે વેપાર વાયુ ઘણી વખત આ ચક્રવાતને પાછું ઠેલતું હોય છે. એટલે આવી વખતે ઘણી વખતે 20 થી 25 દિવસ ચોમાસું મોડું પડતું હોય છે, પરંતુ આવી સ્થિતિ થવાની શક્યતા ઓછી રહેશે, કારણ કે જે બંગાળના ઉપસાગરમાં વહન જે છે એ પણ બ્રહ્મદેશ તેમજ આસામના પૂર્વ ભારતમાંથી જે હવાના ભેજના ફરકા લઈને આવશે, જેના કારણે થોડો ઘણો પણ વરસાદ થશે. ઉપરાંત આપણું જે ચોમાસું છે એ આપણું નથી. આપણા ચોમાસામાં દક્ષિણ ગોળાર્ધની પણ અસર થાય છે. હાલમાં દક્ષિણ ગોળાર્ધની જે હવામાનની સાનુકૂળતા જણાતી નથી. દક્ષિણ ગોળાર્ધમાં હવાનું પ્રેશર ભારે થશે અને દક્ષિણ ગોળાર્ધમાંથી તેનું જે લગભગ 1010 મિલીબાર જેવું રહેશે. ત્યારબાદ તે વિષુવવૃત્ત ઉપર આવશે અને વિષુવવૃત્ત ઉપરમાં જે પટ્ટો જે છે એને ઓળંગે અને એને પવનનો વેગ મળે તો આગળ આવે અને ત્યાર પાછ લગભગ શ્રીલંકા તરફ હવાનું દબાણ લગભગ 1008 મિલીબાર જેવું રહેવાની શક્યતા રહે છે. અને તેમ કરતાં આ જે વહન જે છે ઉપર આવશે એ લગભગ 8મી જૂનની આસપાસ આવી સ્થિતિ સર્જાઈ શકે, એટલે આ ચોમાસું થોડુંક મોડું પડવાની શક્યતા ગણી શકાય. હિન્દુત્વના વૈશ્વિક સ્થળે ચિંતન અને પ્રચાર અને પ્રસારના હેતુથી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ કોન્ફરન્સનું આ વખતે બેંકોક ખાતે આયોજન કરવામાં આવ્યું, જે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ કોન્ફરન્સ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી અને વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક સ્વામી વિજ્ઞાનંદજીએ વિસ્તૃત માહિતી આપી હતી. कांग्रेस का आयोजन हो रहा है 24, 25, 26 नवंबर को हो रहा है, बैंकॉक के अंदर हो रहा है.
पहला वर्ल्ड हिंदू कांग्रेस 2014 में दिल्ली में हुआ था, जिसमें 53 देश के 1800 डेलीगेट थे। दूसरा वर्ल्ड हिंदू कांग्रेस शिकागो में हुआ था और स्वामी विवेकानंद का 125वीं जयंती था शिकागो लेक्चर का, जिसमें 60 देश के 2500 डेलीगेट थे। और इस बार बैंकॉक में है, कम से कम 60 देश से ज़्यादा देश के डेलीगेट्स आएंगे, सब हिंदू डेलीगेट आएंगे। और 24, 25, 26 नवंबर को बैंकॉक के मुआंग थानी इम्पैक्ट कन्वेंशन सेंटर में है, जहाँ पर 7 कॉन्फ्रेंस होगा: इकॉनमी, एजुकेशन, मीडिया, पॉलिटिक्स, वीमेन, यूथ एंड ऑर्गेनाइजेशन। इसको 7 कॉन्फ्रेंस को 7 लोग कंडक्ट करते हैं। इकॉनमी के कॉन्फ्रेंस को वर्ल्ड हिंदू इकोनॉमिक फोरम कंडक्ट करता है, एजुकेशन के कॉन्फ्रेंस को हिंदू एजुकेशन बोर्ड करता है, मीडिया का कॉन्फ्रेंस है हिंदू मीडिया फोरम करता है, पॉलिटिकल कॉन्फ्रेंस को वर्ल्ड हिंदू डेमोक्रेटिक फोरम कंडक्ट करता है, वीमेन कॉन्फ्रेंस को हिंदू वीमेन फोरम कंडक्ट करता है, यूथ कॉन्फ्रेंस को हिंदू स्टूडेंट्स यूथ नेटवर्क कंडक्ट करता है, ऑर्गेनाइजेशन कॉन्फ्रेंस को होता हिंदू ऑर्गेनाइजेशन टेम्पल एंड एसोसिएशन फोरम करता है। इन सबको वर्ल्ड हिंदू फाउंडेशन कंडक्ट करता है, और जो 3 दिन का कार्यक्रम वर्ल्ड हिंदू कांग्रेस के नाम से जानते हैं। और इसका मेन पर्पज़ है कि देखो, हिंदू समाज लगभग अभी 1.2 बिलियन लगभग है दुनिया के देशों में। 80 देशों में तो हमारी अच्छी संख्या हो गई है, लगभग हम 200 देशों में पहुंच गए हैं। लेकिन अब उन सारे देशों में हिंदू समाज क्या है कि और देशों की जैसे दुनिया में और देशों के जनसंख्या वहाँ पहुँचती है, वैसी नहीं। हिंदू समाज किसी भी देश में इमिग्रेंट कम्युनिटी के रूप में जो है वो वेलफेयर डिपेंडेंट नहीं है, सरकार के पैसे पर डिपेंड नहीं। हम जहाँ पर भी जाते हैं इकॉनमी में कंट्रीब्यूट करते हैं, एजुकेशन में, एकेडमिया में, रिसर्च में, इनोवेशन में कंट्रीब्यूट करते हैं, हेल्थ में कंट्रीब्यूट करते हैं। ऐसे ही आर्ट कल्चर में है, यूथ हैं, स्टडी है, एजुकेशन से, ये सारा चीज़ में हमारा बड़ा कंट्रीब्यूशन है। इसी चीज़ को हाईलाइट्स करते दुनिया में हिंदू समाज की कैसे पोजीशनिंग हो, कैसे उसका रेस्पेक्ट हो, इसी को लेकर के सारा वर्ल्ड हिंदू कांग्रेस होता है। ગુજરાત સાહિત્ય અકાદમી અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તક વિમોચન કરાયું, જ્યાં જાણીતા શાયર રમેશ ચૌહાણ લિખિત પુસ્તકનું વિમોચન કરાયું। નોંધનીય છે કે ગઝલ સંગ્રહ શબ્દો થઈ કાગળ પર જીવશું પુસ્તકનું વિમોચન કરાયું હતું। ગુજરાત સાહિત્ય અકાદમી તથા નવભારત તરફથી રજૂ થઈ રહ્યો છે, ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું। આ પહેલાં 2 વર્ષ પહેલાં પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ મારો ત્રીજો ગઝલ સંગ્રહ પીળો પડછાયો તેમના કરકમલથી લોકો સમર્પિત કરીને ગયા હતા। આ ગઝલ સંગ્રહમાં મેં લોકોની લાગણીઓ, પ્રેમ, ધૂણા અને હાલની પરિસ્થિતિ તમામને આવરીને જે લખી છે ગઝલોનું સંકલન કર્યું છે। જેમ કે શબ્દોથી કાગળ પર જીવશું જે મારો ગઝલ સંગ્રહ ટાઇટલ છે, એનો જ એક શેર છે કે શબ્દો થઈ કાગળ પર જીવશું, અમે અમારા બળ પર જીવશું। કે શબ્દો થઈ કાગળ પર જીવશું, અમે અમારા બળ પર જીવશું। ટોચ તમારું લાગે ટપકું, કે ટોચ તમારું લાગે ટપકું, એવા વટથી તળપડ જીવશું। આવી ખુમારીવાળી વાતો જે લઈને હું આવ્યો છું તે આ ગઝલ સંગ્રહમાં રજૂ થયેલી છે। તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ 17 સાથે। નમસ્કાર।